આજની વાર્તા ચિંતામાંથી છુટકારો. એક કરોડપતિ હતા. તેઓ રાત દિવસ ચિંતામાં ડૂબેલા રહેતા હતા. તેથી તેમને ઊંઘ આવતી નહોતી. તેમને ત્યાં ઇન્કમટેક્સવાળાઓએ છાપો માર્યો હતો અને ડુપ્લિકેટ ચોપડા પકડાઈ ગયા હતા. એ કેસમાં તેમને 10 લાખ રૂપિયા દંડ થાય તેમ હતું. તેના કારણે તેમને ઊંઘ આવતી નહોતી. તેમના એક મિત્ર વિચારશીલ હતા. તેઓ આવ્યા. તેમની સાથે આત્મીયતાપૂર્વક શેઠે બધી વાત કરી. તેમણે પૂછ્યું કે તમારી કુલ સંપત્તિ કેટલી છે? શેઠે કહ્યું કે 1 કરોડ રૂપિયા. મિત્રે પૂછ્યું કે જો એમાંથી 10 લાખ જતા રહે તો કેટલા બાકી રહે? જવાબ મળ્યો 90 લાખ રૂપિયા. મિત્રે કહ્યું 10 લાખ રૂપિયાના નુકસાનથી તમે આટલા બધા વ્યાકુળ રહો છો, પરંતુ તમારી પાસે 90 લાખ રૂપિયા તો રહેશે જ. એનાથી તમે પ્રસન્ન કેમ નથી થતા? એનાથી તમે સંતુષ્ટ કેમ નથી રહેતા? શેઠજીને વાત સાચી લાગી. તેમણે નવેસરથી વિચારવાનું શરૂ કર્યું. બીજા જ દિવસથી તેમને ગાઢ ઊંઘ આવવા લાગી. દવાથી જે બીમારી મટતી નહોતી તે એક સુંદર અને સકારાત્મક વિચારથી મટી ગઈ. મુશ્કેલીમાં માણસે હકારાત્મક ચિંતન કરવું જોઈએ.